ખાંડ આપણા ભોજનમાં એક મહત્વનો ભાગ છે અને ગળી વસ્તુનો પછી ચા કે કોફી લગભગ દરેક વસ્તુમાં લોકોને મીઠાશ માટે ખાંડનો જ ઉપયોગ કરી શકે છે. સ્વાદમાં ઘણા લોકોને જીભને ખૂબ જ પસંદ આવે છે અને આ જ કારણ કે ગળી વસ્તુમાં ખાવાના શોખીન લોકો મોટા ભાગના જરૂર કરતાં વધારે તેનું સેવન કરવા માટે જેનાથી લગભગ સ્વાસ્થ્ય માટે નુકસાન પહોંચી શકે છે અને વધારે પ્રમાણમાં ખાંડમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાન પણ મૂડમાં ફેરફાર રહે છે. નિયમિત રીતે વધારે પ્રમાણમાં ખાંડમાં સેવન કરતી રહ્યા હો તો તેને તમારા મૂડમાં ફેરફાર થઈ શકે છે અને આ પ્રમાણમાં ખાંડમાં સેવનને મૂડ સ્વિંગ્સ અને એન્ઝાઇટીમાં ડિપ્રેશન થઈ શકે છે અને મોટાભાગમાં રાહત માટે ખાંડ ખાવાની ઈચ્છા કરતા રહેશો અને આ થાકને છીંડાશમાં પણ ડોપામાઇનને ઝડપથી રિલીઝમાં થવા માટે કારણ કે ખાંડના મૂડમાં એનર્જી થોડામાં વધારો અને જે અમુક કારણે આ તેનાથી ચીડચીડા થવાનું પણ સમસ્યા થઈ શકે છે અને ખાંડની રીતે આ નશીલા પદાર્થમાં જ્યાં ખાંડના મગજના આ મુખ્ય કેન્દ્રોમાં ડ્રિંક અને પ્રભાવિત થઈ શકે છે અને સોજા